શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણમ બોટાદ મધ્ય બિરાજમાન રાજાધિરાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને આપણા સૌના વાલીડા શ્રી ઘનશ્યામ મહારાજ એની પુનિત છત્રછાયામાં આપણે જે સત્સંગના દિવ્ય સંસ્કારો લઈ રહ્યા છીએ, આપણો આધ્યાત્મિક વારસો જે દિન દિન પ્રત્યે અભિવૃદ્ધિ પામી રહ્યો છે, એવી આપણી હરિકૃષ્ણ મહારાજ મહિલા પાઠશાળા બુધવારના દિવસે જે ચાલી રહી છે, એની 13મી જન્મ જયંતિ નિમિત્તે વડતાલ લીલા કથામૃત, જેને આપણે 1 અઠવાડિયાથી સાંભળી રહ્યા છીએ, સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનું જે અવતરણ કાર્ય, ચરોતર પ્રાંત ઉપર ભગવાને રાખેલી જે અમી દ્રષ્ટિ, એનો ગુણગાથાઓનો ભવ્ય વારસો જોબનપગી જેવા, કુબેરભાઈ જેવા એકાંતિક હરિભક્તોને ફાળે જાય છે. કથાઓ તો આપણે ઘણી વાર સાંભળી છે. વડતાલની વાત અવારનવાર આવતી હોય. સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ સાધુ હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ સત્સંગી હોય, કથા વાર્તા અને સત્સંગ કરતા હોય અને એની જીભે વડતાલનું નામ ન આવે એવું ક્યારેય બને જ નહીં. ભગવાનની આંખ સમાન આ દિવ્ય વડતાલની ધરતી, એને ભગવાને પોતાના પુનિત પગલે પાવન કરી છે. આમ તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ભૂમંડળ ઉપર આવ્યા ત્યારે એણે સત્સંગની સુધારણા તો જરૂર કરી છે. યુગોથી નાશ પામેલા નિયમ, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, આનું પોષણ તો મહારાજે કર્યું જ છે. પણ આ ધરતી ઉપર જે કુરિવાજો ઘર કરીને બેઠા હતા, સ્વામિનારાયણ ભગવાનને કોઈ ખાલી ધર્મ સુધારક નહીં કહી શકે, કારણ કે એણે સમાજ સુધારણા પહેલી કરી છે. અને એ સમાજ સુધારણાનો દાખલો આપણે 8 દિવસથી જોઈએ છીએ. સર્વશ્રેષ્ઠ દાખલો હોય તો જોબનપગી, કે સમાજને ચારેય બાજુથી જે રંજાડી રહેલા, જેણે સમાજની ઊંઘ હરામ કરેલી, એને ઠેકાણે લાવી, એના હાથમાં માળા અપાવી અને ભગવાને બધાને શાંતિના શ્વાસ લેવડાવ્યા. આ લોકની અંદર બાહ્ય સુખ હોય, બહારની કોઈ પણ પ્રકારની જો ઉપાધિ ન હોય તો એને આંતરિક સુખ આવે. બહારથી કેટલી બધી મુશ્કેલીઓ હોય અને માળા લઈને બેઠા હોઈએ તો ભગવાનની મૂર્તિનું અને સત્સંગનું સુખ આવતું નથી. એટલે સૌ પ્રથમ અવની ઉપર આવી અને ભગવાને આ જ કામ કર્યા છે. આ દુનિયાની અંદર 18મા સૈકામાં માણસો ભયંકર વ્યસનોની નાગચૂડમાં ફસાયેલા હતા. મહારાજે આવી પહેલું કામ એ કર્યું, બધાના વ્યસનો છોડાવ્યા. નાના મોટા બાઈઓ ભાઈઓ બધામાં કાંઈક ને કાંઈક કુટેવો હતી,
એને મહારાજે કઢાવી. કાઠી દરબારોને ઘેર મહારાજે બેસણા કરી. આ લોકો બધા ભેગા થઈ હોકા અફીણ વગેરે પીતા મોટી મોટી હોકા મેળીઓ હતી. ભગવાન શ્રી હરિએ એને સભા મંડપમાં ફેરવી નાખી. જ્યાં બેસી અને આ લોકો ડાયરાઓ જમાવતા ત્યાં બેસી ભગવાન શ્રી હરિએ વચનામૃતોની હેલી કરી. આ મહારાજનો જબરજસ્ત સુધારો. અને બીજા પણ દરેક માણસોની અંદર અનેક પ્રકારના એ વખતે ભાંગ, ગાંજા, ચરસ, અફીણ વગેરેના વ્યસનો હતા. એ વ્યસનોની અંદર કાયમ ડૂબેલા રહેવાને કારણે એને જીવનમાં સાચું શું છે અને ખોટું શું છે એ સમજાતું નહોતું. ભગવાન એને આમાંથી બહાર લાવ્યા એટલે એને બધો ખ્યાલ આવવા માંડ્યો કે આ વસ્તુ કરાય અને આ વસ્તુ ન કરાય. વળી ભગવાન શ્રી હરિએ કોઈ અવતાર ન કર્યો હોય એવો સર્વ ધર્મનો સમન્વય કર્યો. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુર હોય, વડતાલ હોય ને સભા કરીને બેઠા હોય, કોઈ ડાયો માણસ સભામાં આવે ને સભાની સામે જ્યારે નજર કરે ત્યારે એને ભગવાન સ્વામિનારાયણની સર્વ ધર્મ સમન્વયની જે ઉત્તમ રીતભાત એ તરત ઉડી નાખે વળગે. કારણ કે મહારાજ જ્યારે બેઠા હોય ત્યારે ભગવાન શ્રી હરિની પાસે તમામ જ્ઞાતિના ભક્તો સભાની અંદર બિરાજમાન હોય. સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો સંપ્રદાય જરૂર છે, પણ આ સંપ્રદાય ક્યારેય કોઈનું અપમાન કરતો નથી, ક્યારેય કોઈનો તિરસ્કાર કરતો નથી. ગઢપુરમાં કોઈ દર્શન કરવા જાય અને અક્ષરવડીએ મહારાજ પઢ્યા હોય તો એને પહેલાં જ સરદારના મુસ્લિમ ભક્ત કરીમભાઈનો બેટો થાય. કારણ કે મહારાજ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી કરીમભાઈ ચોકીદારપણું, દ્વારપાળપણું કરતા. પોતે જ્ઞાતિએ કરીને મુસ્લિમ હતા, પણ છતાંય ભગવાને એને હંમેશા પોતાની સાથે રાખ્યા. દાદા ખાચરના બંને કારભારી ખોજા જ્ઞાતિના હતા, લાદા ઠક્કર અને હરજી ઠક્કર, જે આજીવન ભગવાન શ્રી હરિની સાથે રહ્યા. મહારાજે એના ઘેર કેટલીય વાર પધરામણીઓ કરીને એને મહાસુખ આપ્યા. સુરતમાં જ્યારે ભગવાન પધારતા હોય ત્યારે અર્દેશર કોટવાળ, જે પારસી જ્ઞાતિના છે, ભગવાન સ્વામિનારાયણે એને ઉત્તમ ભક્તનો ઇલકાબ આપ્યો અને એને ઘેર પણ ભગવાન શ્રી હરિએ રુસ્તમ બાગમાં બેસણા કર્યા. આ તો વળી બધા ઠીક છે, પણ લીંબલીની કથા ક્યાં અજાણી છે કે ત્યાંના મહાન ભક્ત એવા સગ્રામ વાઘરી, દુનિયા જેના કુબા પાસેથી નીકળે પણ નહીં એના કુબામાં પુરુષોત્તમ નારાયણ રાત રોકાણા. તો આ ભગવાન સ્વામિનારાયણની સર્વ ધર્મ પ્રત્યેની સમાન દ્રષ્ટિ છે, તમામને અપનાવ્યા. જૂનાગઢની વાત પણ ક્યાં અજાણી છે, ત્યાંના ગોવા ભંગી ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા. છાણી ગામના નારાયણદાસ જે હરિજન વણકર ગણાતા, તો એ પણ ભગવાન શ્રી હરિના અનન્ય આશ્રિત અને સંપ્રદાયના સારા એવા કવિ હતા, જેના ભજનો, જેના કીર્તનો આપણે રોજ ગાઈએ છીએ. તો ભગવાન ખાલી જીવને અક્ષરધામમાં લઈ જવા જ આવ્યા હતા એમ નહીં, પણ આ લોકમાં એણે કેવી રીતે રહેવું, કોને કોની સાથે કેમ રહેવું, આ પણ બધું શીખવાડવા માટે જ આવ્યા હતા. મહારાજ જ્યારે પધાર્યા ત્યારની સ્થિતિ આપણે જાણીએ છીએ. મંત્ર, તંત્ર, દોરા, ધાગા, ઓછાયામાન, પડછાયામાન, ભુવાન, ડાકલાન, એટલી બધી અંધશ્રદ્ધા, વ્યામ ને વશીકરણમાં આ સમાજ ફસાયેલો હતો. મહારાજે બધાયમાંથી પ્રજાને છોડાવી અને મહારાજ કહે છે કે હાથીના પગલામાં બધાયના પગલા આવી જાય. પુરુષોત્તમ નારાયણનો આશરો જો તમે સ્વીકારી લ્યો તો તમારે પછી ક્યાંય ઝૂકવાની, માથા ઘસવાની જરૂર નથી. સંતો દાખલો આપી આપીને સમજાવતા. જંગલની અંદરથી ભરવાડ બકરા ચારી અને ગામ તરફ પાછા આવે ને એમાં એક બકરી છૂટી પડી ગયેલી. હવે આ તો જંગલ વિસ્તાર, રાત્રે વાઘ, સિંહ, ચિત્તા, બીજા ત્રીજા આવે તો આ તો બકરા જેવું ગભરું પ્રાણી, એને મારી નાખે. બકરી બહુ હોશિયાર હતી, જંગલમાં ચાલી જતી હતી, ભૂલી પડેલી, એમાં સિંહનો પંજો દેખી ગઈ ને એની બાજુમાં બેઠી.
કોઈ પણ બીજા પ્રાણીઓ આવે એટલે તરત કે જો આ વનરાજનું પગલું છે, જંગલનો રાજા છે, એનો આશરો મેં લીધો છે, જો મને કાંઈ પણ કર્યું તો તમારા સારા વાટ નહીં રહેવા દે. કારણ કે સિંહથી તો બધાય ડરે. હવે આવી રીતે જેટલા પ્રાણીઓ આવ્યા એ બધાય સિંહની બીકે ભાગ્યા. એમાં મધ્યરાત્રિ થતાં વનરાજ સિંહ આવ્યો એટલે પેલી બકરી કહે છે કે રાજા સાંભળો, અત્યાર સુધી હું જીવતી રહી હોય એનું કારણ છે આ તમારું પગલું. તમારા પગલાથી લોકો આટલા બધા પ્રાણીઓ જો ડરતા હોય અને આજ તમે આવી અને જો મને મારી નાખો તો તમારી મોટાઈ શું? સિંહ કહે છે તારી વાત સાચી જ. પછી સિંહે સવાર સુધી એ બકરીનું રક્ષણ કર્યું, પોતાની પીઠ ઉપર બેસાડીને. ગામમાં તો કાંઈ જવાય નહીં એટલે ગામની બહાર સુધી મૂકી આવ્યો. સંતો એમ કહેતા કે સિંહ જેવા પુરુષોત્તમ નારાયણના ચરણનો જો આશ્રય કર્યો હોય તો એને બીજા કોઈ કાળ, કર્મ, માયા એને કાંઈ પણ કરવા સમર્થ નથી. પણ પુરુષોત્તમનું પગલું, એના ચરણારવિંદ, એને જો આપણે મૂકી દઈએ તો આખી દુનિયા ચડી બેસે. અને આનો તો ક્યાંય પણ છેડો આવે એવું જ નથી. માટે છેડો પકડવો સહજાનંદનો અને જખ મારે જમડા. મહારાજને મન કર્મ વચને એના ચરણારવિંદને વળગી રહેવું. અને એના ચરણારવિંદનો જેણે જેણે આશરો કર્યો એ બધાને દુનિયા જસ જ આપે એવું નથી. કારણ કે દુનિયા આગળ જસ છે જ નહીં તો એ આપણને આપે કેવી રીતે? દુનિયા તો ગમે તે કે, પણ આપણે શું કરવાનું છે એનો વિચાર આપણે જ કરવો રહ્યો. તો ભગવાન શ્રી હરિએ આવી રીતે ઉપાસનાની શુદ્ધિ કરી અને તમામને વેમ ને ડાકલા ને ભુવા ને એમાંથી બહાર કાઢ્યા. અરે નાનામાં નાનો સુધારો તમને બતાવું કે લગ્ન પ્રસંગોની અંદર મહારાજ સકપર ગામે ગયેલા અને ત્યાંના બાઈઓ કંઈક લગ્ન હશે તો ગમે તેવા ફટાણા ને એવા બધાય ગીતો ગાતા હશે, એની અંદર હલકા મશ્કરીના શબ્દો કદાચ આવતા હોય. ભગવાન શ્રી હરિ ઉદાસ થઈને ગઢપુર આવતા રહ્યા. મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, ગૃહસ્થના ઘરે પ્રસંગોની અંદર આવા બીભત્સ શબ્દો બોલાય, એકબીજાની તુકારા થાય, એકબીજાને મજાક મશ્કરી થાય. મહારાજ કહે છે કે અમે તો શાંતિ માટે ત્યાં ગયેલા, નથી ઉદાસ થઈ ગયા, માટે તમે એવા કંઈક કીર્તન બનાવો કે જેથી કરી અને ગૃહસ્થના ઘરમાંથી આ બધા કુરિવાજ નીકળી જાય અને અખંડ લગ્ન પ્રસંગોમાં ભગવાનના કીર્તનો ગવાય. પછી મુક્તાનંદ સ્વામીએ કુંદનપુર વિવાહ રચ્યો સુણી ભૂપતિ ભીમ કરાય એ રૂકમિણી વિવાહના 11 પદોની રચના કરી. પછી મહારાજે સભા કરી અને મહારાજ કે અમારો આશ્રિત હોય એણે જેવા તેવા શબ્દો આવતા હોય એવા ફટાણા, ગીત વગેરે ક્યારેય ગાવું નહીં. ગાઈએ અમારો નથી, એણે ભગવાનના કીર્તનો હંમેશને. કારણ કે ઘરમાં આ શુભ પ્રસંગ છે તો શુભ પ્રસંગમાં એવા શબ્દો શા માટે બોલવા જોઈએ? કોઈને ઉકારા તુકારાના. અને તમારે તો કાંઈ પાછું નક્કી થોડું હોય, ગમે એને ગમે એવા કપડાં પહેરાવી દો. ગીતમાં તો બધું હાલે. મહારાજે ના પડી. મહારાજ કે એવું અમારા આશ્રિતે ક્યારેય કરવું નહીં. શ્રી કૃષ્ણ ભગવાનના લગ્નના જે ગીતો હોય, પુરુષોત્તમ વિવાહ હોય, તુલસી વિવાહના કોઈ પદ હોય, નિષ્કુળાનંદ સ્વામીએ પણ કદાચ આ વાત સાંભળી હશે એટલે સ્વામીએ વૃત્તિ વિવાહ નામનો આખો ગ્રંથ લખ્યો અને એની અંદર ભગવાનના કીર્તન લખ્યા. તો આવો નાનામાં નાના છતાંય પણ જેને ધરખમ કહી શકાય એવો સુધારો ભગવાન સ્વામિનારાયણે કર્યો. વળી આચાર વિચાર અને વર્તન શુદ્ધિ આપણને શીખવાડી. તમે સવારે કથા સાંભળી હતી ને, રૂડિયા રખડુના વાસામાં લીલ વળી ગઈ હતી. કેમ વળી હશે? કારણ કે આચાર શુદ્ધિ બિલકુલ નહીં. નાવું ધોવું કાંઈ ખરું. અને પહેલાંના માણસો એવા જતા, સરદાર વલ્લભભાઈ પટેલ એમ કહેતા કે ગુજરાત કાઠિયાવાડની પ્રજાને નાતી ધોતી જો કરી હોય ને તો સ્વામિનારાયણ ભગવાને કરી છે. રોજ ઉઠીને નાવામાં તો કોઈ સમજતા જ નહીં. એ અઠવાડિયે 15 દાડે જ્યારે મને એમ છે બહુ દુર્ગંધ આવતી હશે ત્યારે નાતા હશે. પહેલાં તો કંઈ સાબુ બીજી ત્રીજી કોઈ વ્યવસ્થા નહીં. અને અત્યારે લોકોને જેમ આ સંપ્રદાયમાં નિયમ ધર્મ અઘરા પડે છે એમ એ વખતે તો બહુ અઘરા પડતા. બધા એમ જ કહેતા કે શું ભળવું, સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું, ભળીએ નહીં, બફાકિયામાં દાંતણ વગર ખાવું, બહુ સહેલું. દાંતણ કરવાનું પણ કોઈ કહે નહીં અને સ્વામિનારાયણની કંઠી બાંધે એટલે રોજ ઉઠીને સીધું નાવાનું.
આવું લોકો એ વખતે આ સંપ્રદાય વિશે બોલતા તો ભગવાન શ્રી હરિ આચાર વિચારની શુદ્ધિ કરાવી. જે વ્યક્તિ અઠવાડિયે એકવાર નાતી હતી એને દિવસમાં 2-3 વખત નાતી જો કરી હોય તો એ ભગવાન સ્વામિનારાયણે કરી છે. આચારની શુદ્ધિ એની સાથે વિચારોની પણ શુદ્ધિ. મહારાજ કહે છે કે અંતરથી બિલકુલ ચોખ્ખું રહેવું. અંદર અનેક પ્રકારના કૂડ કપટ દગા ગાત્યો આવું બધું ભર્યું હોય, બહારથી જુદા અને અંદરથી પણ જુદા એવા અમારા આશ્રિતે ક્યારેય પણ ન રહેવું. દુનિયાને છેતરી શકાય, ભગવાનને છેતરનારું હજી સુધી કોઈ જન્મ નથી. અને કદાચ તમે નબળા હો ને છતાંય દુનિયાને આગળ તમે સારા દેખાવા પ્રયાસ કરો તો દુનિયા તમને શું દઈ દેવાની છે? હિસાબ તો આપણે હરિ પાસેથી લેવાનો છે. માટે જેવા અંદર હોઈએ એવા જ રહેવું. દેખાડવાનો આશય ક્યારેય પણ ન રાખવો. મહારાજે વર્તન શુદ્ધિ પણ કરાવી. લોકોના કેવા વર્તનો હતા, લૂંટફાટ, ચોરી, ડાકુપણું, ગુંડાગીરી આવું એ વખતે બહુ ચાલતું. મહારાજે ભલભલાના વર્તન સુધાર્યા. સગ્રામ વાઘરી દર વર્ષે એક કૂતરો પાળી અને લીંબલી ઠાકોરને દેતા. અને ઠાકોર જ્યારે શિકાર વગેરે કરવા જાય ત્યારે આ બધા જંગલી કૂતરાને સાથે લઈ જાય. હવે આપણે તો એટલું ન દોડી શકીએ, પણ કંઈ હરણ દેખાય, કંઈ સસલું બીજું ત્રીજું દેખાય તો આ જે જંગલી કૂતરાઓ હોય એનો શિકાર કરી એને મારી અને લઈ આવતા. તો એનું પાપ તો સગ્રામને જ લાગે આપનારાને. તો આવા બધા પાપના પર્વત જેવા હતા. એના પાપ ભગવાને મુકાવી અને એને વર્તન શુદ્ધિ કરાવી. જેની બાજુમાંથી કોઈ ન નીકળે એવા સગ્રામના હાથમાં માળા હોય, સફેદ ધોતી હોય, કાળી બંડી હોય અને કપાળમાં ભડકાદાર તિલક ચાંદલો હોય ને મુખે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થતું હોય. સામે બ્રાહ્મણ મળે ને તોય નીચો નમીને 2 હાથ જોડીને કે ભગત જય સ્વામિનારાયણ. આવા પવિત્ર વર્તન ભગવાન સ્વામિનારાયણે કરાવ્યા છે. વળી આહાર શુદ્ધિ. પહેલાંના લોકો ગમે તે ખાવામાં કાંઈ વિચારતા નહીં, જોકે હજી એવું જ છે. પણ ભગવાન સ્વામિનારાયણે આના ઉપર બહુ જોરદાર વજન મૂક્યું. પહેલાં હિંસામય યજ્ઞો થતા, એની અંદર પશુઓની આહુતિઓ આપવામાં આવે, એની શેષ, એનો પ્રસાદ એ બધાય ભેગા થઈને લેતા. એટલે મહારાજે સીધો ઘા પહેલાં હિંસામય યજ્ઞ ઉપર કર્યો, યજ્ઞ બંધ કરાવી દીધા. અને અહિંસામય યજ્ઞોની ભગવાન શ્રી હરિએ શરૂઆત કરી. આ ભગવાન સ્વામિનારાયણનો જોરદાર સુધારો. આ મોક્ષની વાત નથી. આ સમાજની અંદર મહારાજ આવીને કેટલા ઉપયોગી થયા છે એ હું તમને કહું છું. અને સમાજ જો પહેલાં સુધરે, પહેલાં આપણું વર્તન સુધરે, વિચાર વાણી આ બધું જો સુધરે, આચાર આપણા પવિત્ર બને તો કાંઈક કરેલી માળા ઉગે અને માળા કરવાનું આપણને મન થાય. આહાર ગમે એવો હોય ને ગમે તે ખાતા હોય એને માળા ફેરવવાનું મન થાય. નહીતર જોબન પગી ન 20 વર્ષમાં કોક દી તો માળા લઈને બેસે કે ન બેસે. પણ જેવો આહાર એવા જ એને વિચાર આવે. એટલે ભગવાન શ્રી હરિએ સામાન્યમાં સામાન્ય વસ્તુ લસણ ડુંગળીથી શરૂ કર્યું કે આવું પણ અમારા આશ્રિતે અતિ તામસી વસ્તુ હોય જે ભગવાનના ભજનમાં બાધારૂપ હોય તો એ પણ ક્યારેય ખાવું નહીં. આવી દિવ્ય આહાર શુદ્ધિ એ ભગવાને પ્રવર્તાવી. અને મહારાજનો પાડ આપણે તો આપણી જિંદગીમાં, આપણી પેઢીઓમાં કોઈ દિવસ નહીં ભૂલીએ. જ્યારે ભગવાનના ધરતી ઉપર આવ્યા ને ત્યારે સ્ત્રીઓની તો કોઈ ગણતરી જ નહોતી. સ્ત્રીઓનું સ્થાન સમાજમાં નીચામાં નીચું ગણવામાં આવતું. એના ઉપર માર કૂટ તાડન એને હેરાન કરવામાં આવતા. ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિઓ આ સ્ત્રીઓ ઉપર થતી. લોકો એવું જ માનતા કે સ્ત્રી એટલે તો બસ ઘરકામ ને મજૂરી કરવા માટેનું જ પાત્ર છે. એને આધ્યાત્મિક ઊંચાઈ જો કોઈ આપી હોય ને તો પહેલી વહેલી આ ગુજરાત અને કાઠિયાવાડમાં ભગવાન સ્વામિનારાયણે આપી છે. પહેલાંના લોકો એવું માનતા કે સ્ત્રીઓનું કલ્યાણ થાય જ નહીં, ગમે એટલું ભજન ભક્તિ કરે તો એને મુક્તિ મળે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવું બોલનાર જે હોય એને લાવો, એને તો પહેલી મુક્તિ મળે. એનું કારણ છે કે જાજા જે દુષ્કર્મ હોય, અનીતિ, અન્યાય, અત્યાચાર એ બહેનોને કરવાને ન આવે. વળી એનું હૃદય એકદમ નિખાલસ અને કોમળ હોય એટલે કૂડ કપટ બહુ જાજો સમય સુધી એના હૃદયમાં રહે નહીં. અને હૃદય અતિશય હેતવાળું એટલે ભગવાન તરફ ઢળતા એને વાર લાગે નહીં. મૂછાળાને વર્તમાન ધરાવવા હોય ને તો મોઢે ફીણ આવી જાય.
પણ બહેનોને ધરાવવા હોય ને તો 1 કલાકમાં પૂરું તમારે. જોબન પગીને વર્તમાન ધરાવતા તો મુક્તાનંદ સ્વામીને ફીણ આવી ગયા ને, એનાથી ન માન્યા. આ તો બધું બહુ અઘરું કામ હતું, પણ ભગવાન સ્વામિનારાયણ બહેનોનું સ્થાન ઊંચું લાવ્યા. અને તો જ અહીં ઠેઠ ચડીને બેઠા હોય ને, ત્યાં કોઈ ચડવા દે? તમે જુઓ આવા મોટા મોટા મંદિરો, કેવી ભગવાનને વ્યવસ્થા કરી. ભગવાન શ્રી હરિએ એ સમયમાં બહેનો ઉપર બહુ કરુણામય દ્રષ્ટિ રાખેલી. એ સમયમાં બાળ લગ્નો થતા, સાવ નાના 2 વર્ષના 5 વર્ષના, એટલે કેટલાક તો એવા હતા જેને તેડીને ફેરા ફેરવતા. કોણ જાણે હું ઉતાવળ છે મા બાપને. આપણને તો અત્યારે સાંભળીને બહુ નવાઈ લાગે. 5-5 વર્ષના 7-7 વર્ષના હોય ત્યાં તો એને સગપણને લગ્ન કરી નાખ્યા હોય. તો એ વખતે પુનર્લગ્નની પ્રથા નહોતી, બહુ અંધશ્રદ્ધા હતી. હવે કદાચ એવું બને કે કોઈ પણ કારણસર એ બાળકને કોઈ રોગ લાગુ પડે, બીજું ત્રીજું થાય, 8-10 વર્ષની ઉંમર હોય અને એ આલોક છોડીને જતો રહે, તો ઓલી છોકરીનું શું? 7-8 વર્ષની ઉંમર હોય એને ફરીવાર લગ્ન કરાય નહીં. સમાજમાં આવા કુરિવાજો હતા. ભગવાન શ્રી હરિએ એના માટે બહુ સુંદર વ્યવસ્થા કરી. અરે કદાચ કોઈ મોટી ઉંમર હોય અને ક્યાંય રહી શકે એવું ન હોય, કુટુંબમાં કોઈ એને રાખે એવું ન હોય, તો ભગવાન શ્રી હરિએ એના માટે સાંખ્યોગ ગોઠવા. સાંખ્યોગ પાળીને જેમ પુરુષો હોય એ સાધુ દીક્ષા લઈ અને આજીવન પરમેશ્વરનું ભજન કરે, એમ બહેનો પણ સંત દીક્ષા લઈ અને આજીવન ભગવાનનું ભજન કરે, એવી વ્યવસ્થા કરી. સ્વામિનારાયણ સંપ્રદાયની ખાસિયત તમે જુઓ, બીજા ઘણાય સંપ્રદાયો છે એમાં આચાર્યો હોય, એ આચાર્યો થકી બધા દીક્ષા કે ગુરુ મંત્ર કે એવું લેતા હોય, પણ એક જ સંપ્રદાય એવો છે કે જેમાં આચાર્યની સાથે ભગવાને આચાર્ય પત્ની એને પણ રાખ્યા. ભાઈઓના ગુરુ ભાઈઓ અને બાઈઓના ગુરુ બાઈઓ. જેટલો સંતોને હક એટલો જ બહેનોને હક. આ ભગવાન સ્વામિનારાયણની આપણા ઉપર કૃપા છે. નહીતર માળા લઈને અહીં તમે ક્યાંથી બેઠા હોય કહો? ભગવાને એવી દિવ્ય રીત પ્રવર્તાવી, અને આપણે તો ભગવાનનો ઉપકાર ક્યારેય પણ ભૂલવા જેવો જ નથી. અને આવા ભગવાન સ્વામિનારાયણે સમાજ સુધારણા, ધર્મ સુધારણા, એની સાથે જીવાત્માનું આધ્યાત્મિક લેવલ ઊંચું આવે એના માટે પણ ખૂબ પ્રયાસો કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો નહીં, પણ આ દેશની અંદર પહેલામાં પહેલો અને મોટામાં મોટો ગદ્ય ભાષામાં ગ્રંથ જો લખાયો હોય ને તો એ સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત છે. પહેલાં પદ્યમાં ઘણા બધા ગ્રંથો હતા કે જેને ગાવાના હોય, પણ સીધા વાંચી શકાય એવો ધાર્મિક ગદ્ય ગ્રંથ જો બહુ મોટો કોઈએ પહેલો વહેલો બહાર પાડ્યો હોય તો એ ભગવાન સ્વામિનારાયણનું આ વચનામૃત છે. ઠેક ઠેકાણે બિરાજમાન થઈ અને મહારાજે આ દિવ્ય વચનામૃત રૂપી પોતાની પરાવાણીનો ધોધ વહેવડાવ્યો છે. અને એ વચનામૃતને જે વાંચે એને 4 વેદ વાંચવાની જરૂર નહીં. 4 વેદને નીચોવી 18 પુરાણનો અર્ક કાઢી અને ભગવાન શ્રી હરિએ આ દિવ્ય વચનામૃત આપણને આપ્યું છે. વડતાલની પવિત્ર ભૂમિમાં પણ ભગવાન શ્રી હરિએ બેસી અને વચનામૃતોનું પાન કરાવેલું છે. આમ તો મહારાજ જ્યારે જ્યારે કંઈ જ્ઞાન વાર્તા કરતા ત્યારે એને 4 સદગુરુઓ હંમેશા નોંધતા. પછી જ્યારે સંપ્રદાય સમક્ષ આ ગ્રંથ મૂકવાનો થયો, એવું કહેવાય છે કે વચનામૃતની સંખ્યા 1400 જેટલી છે. એમાંથી તારણ કાઢી અને સમાજને જે અતિ ઉપયોગી હોય, આમ તો મહારાજે કીધું હોય એ ઉપયોગી જ હોય, પણ વધારે ઉપયોગી થાય આજના સમાજને એવા વચનામૃતોને ખેંચી અને 262ની સંખ્યા કરીને એનો જબરજસ્ત ગ્રંથ બનાવીને સંતોએ આપણી સમક્ષ મૂક્યો છે. જ્યારે વચનામૃતો નક્કી કરવાના થયા કે કયા કયા વચનામૃતો કેવી રીતે બહાર પાડવા, ત્યારે સંતોએ વિચાર કરેલું ભગવાન જ્યાં કાયમ પોતાનું ઘર માનીને રહ્યા હોય, તો એવી ગઢપુરની ધરતી ઉપર જેટલા વચનામૃતો બોલાયા હોય એ તમામ વચનામૃતોને આપણે છપાવીને બહાર પાડવા. એટલે ગઢપુરમાં તો મહારાજ આટલા વર્ષો સુધી રહ્યા હોય તો અનેક વચનામૃતોની હેલી ભગવાન શ્રી હરિએ કરી હોય.
ત્યારે બીજા ગામના જે ભક્તો હતા એ બધાએ પણ સંતોને કહ્યું કે અમારા ગામમાં પણ મહારાજે જ્ઞાન વાર્તા કરી છે અને અમારા ગામનું નામ પણ જો વચનામૃતના પાને અમર બને, ત્યાં થયેલા ભક્તો હોય એના નામ પણ અમર બને, તો પાછળના લોકોને ખ્યાલ આવે કે આ ગામની અંદર આ ભક્ત થઈ ગયા ને આ રીતે રહી ગયા. અને આ ગામમાં બેસીને મહારાજે આવા આવા ઉપદેશ આપ્યા છે. એટલે બધાએ ભેગા થઈ મનોમંથન કર્યું. 262 વચનામૃત નક્કી કર્યા. એમાં વધારેમાં વધારે સંખ્યા હોય તો એ ગઢડાની રહી. કારણ કે ગઢડાના કુલ વચનામૃત 184 છે. 262 માંથી 184 તો ખાલી ગઢડાના. પ્રથમ પ્રકરણના 78, મધ્યના 67 અને અંત્યના 39. એટલે કુલ 184 વચનામૃત, એટલે ડબલ ઉપર કહી શકાય જેને, એ ગઢડાના ભાગે આવ્યા. અને ત્યાર પછી બીજો નંબર જો કોઈનો આવતો હોય તો એ છે વડતાલ. વડતાલના 20 વચનામૃત છે. પાછળ 78 વધ્યા, 184 ગયા, એટલે એમાંથી 20 વચનામૃત વડતાલના લીધા. ભગવાન સ્વામિનારાયણે અનેક